વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં વિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, શ્રી પરમ પૂજ્ય મોટા મહારાજ, શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, તેમજ સમગ્ર ધર્મકૂળ તથા અહીંયા વર્ષોથી રહી ઠાકોરજીની સેવા તેમજ કથા વાર્તાના માધ્યમથી તમને બધાને ખૂબ રાજી કરી રહેલા અમારા જ મંડળના પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય નરનારાયણ સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય ઋષિ સ્વામી, પૂજ્ય ધર્મપ્રકાશ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી તથા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જે ઘનશ્યામ મહારાજ અને શ્રી નરનારાયણ દેવના પ્રતાપે આજે આપણે સર્વ પ્રકારે ખૂબ સુખી બન્યા છીએ, એવા દેવોનો આજે વાર્ષિક પાટોત્સવ આજે આપણે નેણા ભરી ભરી અને ઠાકોરજી જે અભિષેક થઈ રહ્યો હતો એ ઠાકોરજીના દર્શન કર્યા. ખરેખર આ ભગવાનના પ્રતાપે આજે આપણે સર્વ પ્રકારે સુખી થયા છે. ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદથી દેવોને વધાવીએ. વાલા ભક્તજનો,
સદગુરુવર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત શ્રીમદ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણ અંતર્ગત આપણે 7 દિવસ થયા શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આજે ટૂંકમાં તૃતીય અંશની અંદર શ્રી હરિના જે દિવ્ય લીલા ચરિત્રોની કથા વડતાલમાં ગોમતીજીને કિનારે વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, શ્રી હરિ અનેક ગામોમાં વિચરણ કરતાં કરતાં ઉમરેઠ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંથી હવે મહારાજ વડતાલ તરફ જઈ રહ્યા છે. વચમાં આણંદ શહેર આવે. ભગવાનને ખ્યાલ હતો કે આણંદની બજારમાં આજે આપણું અલગ પ્રકારે સન્માન કરવામાં આવશે. ભગવાને જેટલા પાર્ષદો અને સાથે કાઠીઓ હતા એને કીધું કે આજે એક પ્રકરણ ફરે છે. તમારે બધાએ માથે ખેસિયા ઓઢી અને મોઢું બંધ રાખવાનું છે. કોઈએ પણ મોઢું તમારે ખુલ્લું નથી રાખવાનું. હવે ભક્તજનોને કાંઈ ખ્યાલ નહીં. ચાલતા ચાલતા એમાં આણંદની બજાર વચ્ચે પ્રભુ જ્યાં ભક્તોની સાથે પસાર થયા ને એ જ સમયે ગામના દુર્જન લોકોએ શ્રી હરિની ઉપર ઈટાળા, ધૂળ અને ભૂંડી ગાયડો શ્રી હરિને દેવા લાગ્યા છે. સાથે જોબન પગી, દાદા ખાચર, ભગુજી આંખની સામે પોતાના ઈષ્ટદેવનું આ રીતે અપમાન થતું હોય એને કઈ રીતે જોઈ શકે? કહેવાય છે કે જેની પાસે જે શસ્ત્રો હથિયાર હતા, મ્યાનમાંથી તલવાર કાઢી, કોઈએ હાથમાં ભાલો લીધો, જોબન પગીએ તીર ચડાયું. શ્રી હરિ કહે છે કે કોઈએ પણ હથિયાર ઉઠાયું ને તો ગુરુદ્રોહી અને ઈષ્ટદ્રોહી ગણાય છે. જોબન પગી શ્રી હરિને કહે છે કે પ્રભુ, અમે હોય ને આ રીતે તમારું અપમાન કરે? આણંદને તો ભર બપોરે કેટલી વાર મેં લૂંટ્યું છે. બીજું કાંઈ નહીં, ફક્ત મને મુખ ખુલ્લું કરવા દ્યો. જે રીતે બિલાડી આવે ને એક પણ ઉંદર ઊભો ન રહે ને એક બચ્ચો ઊભો ન રહે. કોઈ ધૂળ કે ઈટાળા નાખે, કોઈ ધૂળ કે ઈટાળા નાખે, ભૂંડી ગાડો કોઈ મુખે ભાખે, ભૂંડી ગાડો કોઈ મુખે ભાખે. મારો મારો મુખથી ઉચ્ચારે, મારો મારો મુખથી ઉચ્ચારે, કોઈ વચમાં પડી ન વારે, કોઈ વચમાં પડી ન વારે. ભગુજીને ચડ્યો ઉર ક્રોધ, ભગુજીને ચડ્યો યુર ક્રોધ, તાણે તલવાર કરવા વિરોધ, તાણી તલવાર કરવા વિરોધ. પગે જોબને ચાપ ચડાયો, પગી જોબને ચાપ ચડાવ્યું, એને અંગે સુરાતન આયો, એને અંગે
આવ્યું દાદા ખાચરે બરછી ઉગામી દાદા ખાચરે બરસી ઉગમી બોયલા શ્રી સહજાનંદ સ્વામી બોલ્યા શ્રી સહજાનંદ સ્વામી બોયલા શ્રી સહજાનંદ સ્વામી બોલ્યા શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિએ આજે બધું જ સહન કર્યું છે અને ત્યાંથી નીકળી ગયા છે. આગળ જતા સરોવર આવ્યું. બધાએ સ્નાન કરી અને એક વૃક્ષની નીચે વિશ્રાંતિ કરવા માટે બેઠા છે. હવે બન્યું એવું કે કોઈ ગામના ભક્તજનો સરસ મજાની કેરી થયેલી તો ગાડા ભરી અને વડતાલ ભગવાનને આપવા માટે જતા હતા. ત્યાં ખબર મળ્યા કે ભગવાન તો અહીંયા બિરાજે છે. એટલે કેરીના ગાડા લઈને ત્યાં આવ્યા. મહારાજે કેરી ધોરાવી અને પછી બધાય ભક્તોને આપી અને શાંતિથી બધાય કેરીનો પ્રસાદ લીધો. હવે શ્રી હરિ કહે છે કે ભક્તજનો આપણે બધું સહન કર્યું અને શાંતિ રાખીને તો અત્યારે આપણે શાંતિથી બેઠા છીએ. અને કદાચ ઝઘડો યુદ્ધ કર્યું હોત તો એની અંદર કેટલાય નિર્દોષ માણસો મરી જાત અને અહીંયા શાંતિથી આપણે બેસી શકત, પાછળ વાર ચડત. શ્રી હરિ કહે છે કે ક્ષમા સહન કરવું ને એના જેવું મોટું કોઈ હથિયાર નથી. અને વાલા ભક્તજનો ભગવાન અને આપણા પૂર્વજોએ સહન કર્યું ને ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય સારા વિશ્વમાં વ્યાપી ગયો. એનું કારણ સહનશીલતા. જેના આંખના પલકારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થતા હોય ઈ શ્રી હરિની ઉપર ઈટાડાના ઘા કરે, ધૂળ ફેંકે, નકર આમ સંકલ્પ કરે ને તો બ્રહ્માંડ હતું નહોતું થઈ જાય. અને દુર્જન લોકો આ રીતે અપમાન કરે છતાંય સહજાનંદ સ્વામી સહન કરે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને વડતાલ પધાર્યા છે. વડતાલથી નીકળી અને ગઢપુર પધાર્યા છે. વાસુદેવાનંદ બ્રહ્મચારી સત્સંગી ભૂષણમાં એવું લખે છે કે એ સમયમાં નવા ઘટિક યંત્રો એટલે ઘડિયાળની શોધ થઈ છે. તો અમદાવાદના દામોદર ભગત હતા, એ 4 ઘડિયાળ ગઢપુર લાવ્યા છે. મહારાજે એક દરબાર ગઢમાં ઘડિયાળ લગાવી, બીજી બહેનો રહેતા હતા ત્યાં, એક સંતો રહેતા હતા ત્યાં ઘડિયાળ લગાવી છે, અને એક અક્ષર ઓરડીમાં. મહારાજ દામોદર ભગત ઉપર ખૂબ રાજી થયા છે. અમદાવાદના દામોદર ભગત બહુ સારા ભગવાનના ભગત હતા હો. સેવા ભાવી એવા, કથા વાર્તાના પ્યાસુ એવા, અને દર્શન માટેના એવી તાલાવેલી. એમને શ્રી હરિના દર્શન થાય એવી તાલાવેલી હો. નકર ઘણાને સેવાનું અંગ પડી ગયું હોય ને પછી કથા વાર્તા કઈ લાગે વાગે જ નહીં હો. ત્યાં દામોદર ભગત એવા, કથા વાર્તાના એવા પ્યાસુ, દોડી દોડીને સેવા કરે. એકવાર તો મહારાજ સભામાં બેઠા હતા અને શ્રી હરિને થૂકવાની ઈચ્છા થઈ ને તે દામોદર ભગત સમજી ગયા કે મહારાજને થૂકવું છે. તો તરત પોતે માથે પાઘડી પહેરેલી હતી કાઢીને મહારાજને કે આમાં થૂકો. મહારાજ કે નહીં નહીં નહીં, આ તો પાઘડી છે. મહારાજ કહે છે કે તમારા અર્થે જે યુજ ઉપયોગમાં ન આવે ને તો એ વસ્તુ બધી નકામી છે. પરાયણે શ્રી હરિને પાઘની અંદર થૂકાવ્યા. શ્રી હરિ એની ઉપર ખૂબ રાજી થયા. બોલો, એકવાર તો મહારાજની આંખમાં કણું પડ્યું. હા, કણું હોય નાનકડું પણ મારું એવું ખટકે ને જેને પડ્યું હોય એને ખ્યાલ હોય. ત્યાં શ્રી હરિ પણ માનુષિક લીલા કરે.
ભગવાન કે અમારાથી સહન થતું નથી, આંખમાં કણું પડ્યું છે, કોઈ કાઢી આપો. ઘણાએ મહેનત કરી પણ સારું કણું નીકળે નહીં. દામોદર ભગત કે મહારાજ તમે કહેતા હોય તો મને કણું કાઢતા આવડે છે, કાઢી દઉં? શ્રી હરિ કે હા. અને દામોદર ભગતે મહારાજની આંખ પોળી કરી જીભના ટેરવાથી કણું કાઢી આપ્યું. કણું તો કાઢી આપ્યું પણ ભગવાન કે દામલા તે મારી આંખ અભડાવી. દામોદર ભગત કે મહારાજ દુનિયાના લોકોના હું કણા કાઢી દઉં તો રાજી થઈને કંઈક આપે. આપવાની વાત તો એક બાજુ રહીને ઉપર જતા ખીજાવો છો. મહારાજ રાજી થઈ ગયા, દામોદર માગ માગ. મહારાજને કહે છે કે આ મારું હૃદય રૂપી આંખ છે ને એની અંદર કેટલાય કણા પડ્યા છે, કામ ક્રોધ લોભ. જો આપ માગવાનું કહેતા હોય ને તમારી આંખમાંથી મેં કણું કાઢી આપ્યું અને તમને શાંતિ થઈને એમ મારી હૃદય રૂપી આંખમાં જેટલા કણા પડ્યા છે ને એ કાઢી આપો, જેને કારણે મને શાંતિ થાય. શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે. હવે એ વખતે બરોબર ગઢપુરમાં લગ્ન કોઈના હશે ને બહેનો એવા ફટાણા ગાતા હતા, એમાં ગઢપુર વાસી બધાએ ભગવાનને ભૂલી ગયા. એટલે ભગવાન છે ને ઉદાસ થઈ ગયા ને ત્યાંથી નીકળીને બાજુમાં સુખપુર ગામ છે ને ત્યાં જતા રહ્યા. અહીંયા ગયા તો અહીંયા ધમ્માચકડી, ત્યાં લગ્ન. એમ કહેવાય છે કે બે કેફી તહેવારો ગણાય, એમ પ્રસંગો ગણાય. એમ તહેવાર તો ન કહેવાય, એક તો લગ્નનો અને બીજો હોળીનો. ત્યાં હવે ભગવાન ત્યાંથી નીકળી ગયા અને ઉદાસ થઈને મીંડા ચાલવા ગઢપુર છોડીને. તો દાદા ખાચરને ખબર પડી ગઈ, જીવબા લાડુબાને ખબર પડી ગઈ કે મહારાજ ઉદાસ થઈ ગયા અને આ લગ્નમાં આવા ફટાણા બોલતા હતા અને આપણે ભગવાનને ભૂલી ગયા ને એટલે ભગવાનને ગમ્યું નથી. એમ તેહ ભક્તના પાડોશ માઈ રેતા કણ બી પટેલ ત્યાંય. તેહ ભક્તના પાડોશ માઈ રેતા કણ બી પટેલ ત્યાંય. ત્યારે તેના ત્યાં હતો વિવાહ, ત્યારે તેના ત્યાં હતો વિવાહ. વિવાહમાં કરતા વાહ વાહ, વિવાહમાં કરતા વાહ વાહ. સગાવાલા તેડાવેલા બહુ ગાતા ગાણા ફટાણા ન સહુ. સગાવાલા તેડાવેલા સહુ ગાતા ગાણા ફટાણા ન સહુ. ચડ્યો વિવાનો કે ફય પારી, ચડ્યો વિવાનો કે ફય પારી. લાજ વિવેક દીધી વિસારી, ઇલાજ વિવેક દીધી વિસારી. બોયલા શ્રી હરિ થઈ ઉદાસ, નથી ગમતો વસ્તીમાં વાસ. બોલ્યા શ્રી હરિ થઈ ઉદાસ, નથી ગમતો વસ્તીમાં વાસ. નથી ગમતો વસ્તીમાં વાસ, નથી ગમતો વસ્તીમાં વાસ. શ્રી હરિને વાળવા માટે દાદા ખાચર પાછળ જઈ શ્રી હરિને કહે છે કે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, અમે ક્ષમા કરો, તમે પાછા વળો. ભગવાન કે દાદા અમે પાછા નથી વળવાના. ભગવાન આગળ, દાદા ખાચર પાછળ. ભગવાને ઘણું કીધું છતાંય દાદા ખાચર પાછા ન વળ્યા ને એટલે ભગવાને પથ્થરો હાથમાં લીધો. દાદા
પાછા વળવું છે કે પછી પથ્થરો નાખું? શ્રી હરિ દોડી અને ભગવાનના પગ પકડીને કહે છે કે પ્રભુ, ગાય હોય ને દોવા માટે જાય ને, શાયદ ગમે એટલી લાત મારે ને તો એ માણસ એ ગાયને દોયા વિના રહેતો નથી, કારણ કે એને દૂધનો ખપ છે ને. મહારાજ, શાયદ મને કાપી નાખશો ને તોય પણ હું તમને નહીં છોડી શકું. શ્રી હરિ દાદા ખાચરને ફેટી પડ્યા. દાદા, અમારે જેતલપુર જવું છે, ત્યાંથી ચોક્કસ હું પાછો આવીશ. શ્રી હરિ જેતલપુર ગયા છે, ત્યાંથી પાછા ગઢપુર આવ્યા છે. અને હવે મહારાજે એક પત્ર લખાયો. પત્રની અંદર ભગવાને શું લખાયું ખબર છે? ભાઈ ભાઈ સત્સંગી તમામ તેને પત્રો લખાવ્યા છે આમ. ભાઈ ભાઈ સત્સંગી તમામ તેને પત્રો લખાવ્યા છે આમ. ભાંડ ભવાયા જોવાથી જેમ, ભાંડ ભવાયા જોવાથી જેમ, કેફ ચડે વિવાહથી તેમ, કેફ ચડે વિવાહથી તેમ. માટે સાંખ્યોગી બાઈ ભાઈ તેને વિવાહમાં જાવું ન ક્યાંય. માટે સાંખ્યોગી બાઈ ભાઈ એને વિવાહમાં ન જાવું ક્યાંય. કર્મયોગી જો વિવાહમાં જાય, કર્મયોગી જો વિવાહમાં જાય. પ્રભુ સંબંધી કીર્તન ગાય, પ્રભુ સંબંધી કીર્તન ગાય. પ્રભુ સંબંધી કીર્તન ગાય. પ્રભુ સંબંધી કીર્તન ગાય. મહારાજ કહે છે કે જે રીતે ભાંડ ભવાયા જોવાથી કેફ ચડે છે, એમ લગ્નમાં જવાથી કેફ ચડે છે. માટે અમારા સાંખ્યોગી બાઈ ભાઈ એને કોઈ દિવસ વિવાહમાં જાવું નહીં. પછી કર્મયોગી એટલે તમારા સંસારમાં રહેલા જે બહેનો છે ને, એના માટે પણ મહારાજે પત્રમાં એવું લખ્યું કે તમે લગ્નમાં જાઓ તો ના નહીં, પરંતુ ત્યાં પ્રભુ સંબંધી કીર્તનો બોલવાના, ફટાણા નહીં ઠપકારવાના. એમાં તો વરરાજાને એવી ગાયડું દેતા હોય બાપા, વરરાજાને એમ થાય કે આના કરતા એક ઢીકો મારી દે ને તો સારું. મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિક સંતોને કહ્યું છે કે સંતો, તમે લગ્ન સંબંધી કીર્તનો બનાવો. અને મુક્તાનંદ સ્વામીએ કીર્તનો બનાવ્યા. કુંદનપુર વિવાહ રચો. શ્રી હરિ ગઢપુરમાં બિરાજમાન છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામી બીમાર પડ્યા છે. બોલો, એક ભારી ભગત આવીને મને કે સ્વામી તમે માંદા પડો, તમે હું લોખંડ ના છી? ઘણી દવા ઉપચારો કરવા છતાં બ્રહ્માનંદ સ્વામીને સારું થતું નથી. ભગવાને સભામાં વાત કરી કે ભક્તજનો, હવે શાયદ બ્રહ્માનંદ સ્વામી થોડાક દિવસમાં ચોક્કસ શરીર છોડી ધામમાં જશે. આ વાત જ્યાં સાંભળીને ત્યાં તો બહેનોની સભામાં જીવબા લાડુબા મહારાજને કહે છે કે મહારાજ, ગમે તે થાય, બાકી બ્રહ્માનંદ સ્વામી ધામમાં ન જવા જોઈએ. હજી સત્સંગમાં બ્રહ્માનંદ સ્વામીની જરૂર છે. બ્રહ્માનંદ સ્વામી ધામમાં જશે તો કીર્તનોની રચના કોણ કરશે? મંદિરોના નિર્માણ કોણ કરાવશે? અને વાલા ભક્તજનો, આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીએ
વડતાલનું, જુનાગઢનું અને મૂડીના ગગન ચુંબી ત્રણ મંદિરોના સ્વામિનારાયણ સંપ્રદાયને દાન આપ્યા છે. મહારાજ કહે છે કે આવરદા પૂરી થઈ ગઈ, સૃષ્ટિનો નિયમ છે. આયુષ પૂરી થાય એટલે બધાને જવું પડે. મહારાજને કહે છે કે મહારાજ આપ તો ભગવાન છો, આપ ગમે તે કરો પરંતુ બ્રહ્માનંદ સ્વામી ન જવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એક શરત તમે બધા આયુષ્ય આપો તો બ્રહ્માનંદ સ્વામી રહે. અને એ વખતે વાલા ભક્તજનો આયુષ્યનો ફાળો કરવામાં આવ્યો. મહારાજ કહે છે કે ઓહો, તો આટલા બધા વર્ષો બ્રહ્માનંદ સ્વામીને આપીએ તો બ્રહ્માનંદ સ્વામી 200-300 વર્ષ સુધી રહે. પછી કહેવાય છે કે મહારાજે એમાંથી 10 વર્ષની આયુષ્ય રાખી. પરંતુ એ સભામાંથી આયુષ્ય માટેનો ફાળો કરવામાં આવ્યો તો હરામ હમ ખાવા પૂરતું પુરુષે કોઈએ ન આપ્યું. એનો તમને પુરાવો આપું. હવે બન્યું એવું કે બ્રહ્માનંદ સ્વામીનો એક ચેલો બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં, ગમે તે અમે મંડળમાં બધા માણસો અલગ અલગ પ્રકારના સ્વભાવના હોય, તે ન જામ્યું એટલે એ મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહ્યો. એટલે સ્વામીનો દરરોજનો નિયમ કે દરરોજ સવારે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા માટે જાય. ચેલો જતો રહ્યો ને એટલે સ્વામીએ દર્શને જવાનું બંધ કરી દીધું. મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી હવે મુક્તાનંદ સ્વામીના દર્શને જતા નથી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામી કેમ દર્શને જવાનું બંધ કરી દીધું એમ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ નથી મારો એમાં કાંઈ વાક, નથી મારો એમાં કાંઈ વાક, નથી મારો એમાં કાંઈ વાક, નથી મારો એમાં કાંઈ વાક. હું તો છું સતસંગીમાં રાંક, હું તો છું સતસંગી મારા. કોઈ બાય હશે વડકારી, કોઈ બાઈ હશે વડકારી, ખારે હોય જેવી બલાખારી, ખરી હોય જેવી બલાખારી. નથી મારો એમાં કાંઈ વાક, નથી મારો એમાં કાંઈ વાક. હું તો છું સતસંગીમાં રાંક, હું તો છું સતસંગી મારા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે ઓલું આયુષ્યનો ફાળો કરેલો ને એમાં કોઈ વઢકણી બાઈ હશે ને તે એનું 7 દિવસનું આયુષ્ય આવી ગયું લે ને એટલે 7 દિવસ સુધી મારાથી ન જવાનું. હવે હું ચોક્કસ સ્વામીના દર્શન કરવા માટે જઈશ. આ એનો પુરાવો કે બહેનોએ જ આયુષ્ય આપ્યું. ખબર નહીં આ પુરુષોને કેટલી જીવાની જીજીવિષા હશે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠેલા છે. એ વખતે ચૈતન્યાનંદ સ્વામી મોડા આવ્યા અને સભામાં મોડા આવે ને ભગવાનને ગમતું નહીં હો. અને સભા ચાલુ હોય ને કોઈ આગળ આવે ને તો એ ભગવાનને ગમતું નહીં. પણ અમુક માણસના એવા સ્વભાવ પડી ગયા હોય સૌથી છેલ્લે આવવાનું ને બેહવું આગળ. સારું ન કહેવાય. અને ચાલુ સભાએ કોઈ દિવસ વક્તા પાસે તો આવાય જ નહીં. ખલેલ પડે, બધાનું ધ્યાન જાય.
વિક્ષેપ પડે એનો દોષ લાગે છે. પણ ઘણા હરિભક્તોને નથી ખ્યાલ હોતો. ચાલુ સભામાં તો જ્યાં જગ્યા હોય ને પાછળથી આવ્યા હોય ને દૂરથી બે હાથ જોડીને નમસ્કાર કરો ને, અહીંયા આવીને તમે પગે લાગો ને તો એટલું જ ફળ થાય. દૂરથી બે હાથ જોડીને વંદન કરો ને તો એટલું જ ફળ થાય. તમે ચૈતન્યાનંદ સ્વામી સભામાં આવ્યા ને સભા ભરાયેલી, આગળ જગ્યા નહીં, અને મારી જેમ માની સ્વભાવ, આગળ બેહવાની ટેવ, તેમ ચારે બાજુ ચક્રા મારે. સ્વામિનારાયણ ભગવાને સભામાં કીધું કે તમે માનની મૂર્તિ જોઈ? હરિભક્તો કહે છે કે મહારાજ માન વિશે તો ઘણી વાર વાતો સાંભળી કે માન બહુ ખરાબ કરનારું છે, એને કારણે સત્સંગમાંથી પતન થાય છે ને આવી બધી વાતો તો બહુ સાંભળી. પણ મૂર્તિમાન માન અમે જોયું નથી. અને મહારાજે આંગળી કરી, હા અમે ઓલા આટા મારે છે ને માનની મૂર્તિ. અને સ્વામીને લાગી આવી. સ્વામી નીકળી ગયા. પરંતુ વાલા ભક્તજનો, અહીંયા સ્વામિનારાયણ ભગવાનને એક જીવને ભગવાનની સ્વરૂપ ઓળખાણ કરાવી હતી. એ સ્વામી સિવાય થઈ શકે એમ નહોતી, એટલે ભગવાને આ ચરિત્ર કર્યું છે. જો શાયદ એ ભગવાનને છોડીને નીકળી જ ગયા હોત ને તો એ કોઈ જીવને ભગવાનની ઓળખાણ કરાવરાવે? આગળ આપણે નિર્વિકલ્પાનંદ સ્વામીની વાત સાંભળી તો એ ભગવાનને છોડીને વિમુખ થયા તો જેને જેને કંઠી બાંધી હતી બધાને તોડાવી નાખી. એ કંઠી બાંધે નહીં, કંઠી તોડાવી નાખે. ચૈતન્યાનંદ સ્વામી ફરતા ફરતા ઠેઠ ધરમપુર ગયા, ધરમપુર વાસદા. ત્યાં કુશળ કુંવરબાઈ, એને સંતો બહુ વાલા. સંતો માટે ઉતારાની વ્યવસ્થા, બધાને જમાડે, સવાર પડે એટલે બધાને પગે લાગે, પૂજન કરે, આવો મહિમા. તો સ્વામી ગયા એટલે બધાના ભેગો ઉતારો આપ્યો. સવારનો સમય થયો એટલે રાજરાણી પૂજન કરવા માટે ગયા. અને જ્યાં ચૈતન્યાનંદ સ્વામીને પગે ટચ કરવા માટે જાય ત્યાં સ્વામી કહે છે કે ડોન્ટ ટચ, તમે મને સ્પર્શ ન કરશો. કેમ? તો કે સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું એમ. અત્યાર સુધી આને નામ નહોતું સાંભળ્યું. સ્વામિનારાયણ ભગવાનના સાધુ છો? તો કહે છે કે હા. પછી તો મર્યાદામાં રહીને સ્વામીએ બધી વાત કરી અને રાણીને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થઈ ગયો. સ્વામીને કહે છે કે અમારે શ્રી હરિના દર્શન કરવા છે. ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે આપણે દૂત દ્વારા મહારાજને સમાચાર આપીએ, જો ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ અહીંયા આવીને તમને દર્શન આપશે, નહીંતર આપણે ત્યાં ભગવાનના દર્શન કરવા માટે જઈશું. ભગવાનને જેમ યોગ્ય લાગે એમ વળતો જવાબ આપે. માણસ દ્વારા સમાચાર મોકલાવવામાં આવ્યા છે. શ્રી હરિને સમાચાર મળ્યા અને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને કહે છે કે ચાલો આપણે ધરમપુર જવું છે. અને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને સાથે લઈ ગઢપુરથી નીકળી અને સુરત પધાર્યા છે. સુરતથી નીકળી અને શ્રી હરિ જ્યારે ધરમપુર પધાર્યા છે ત્યારે ભગવાનનું ખૂબ ભવ્યતાપૂર્વક સન્માન કરવામાં આવ્યું છે, સ્વાગત કરવામાં આવ્યું છે. હાથીની અંબાડી ઉપર શ્રી હરિને આરૂઢ કરવામાં આવ્યા છે. આ સારી નગરની નારીઓ શ્રી હરિને અક્ષત અને પુષ્પોથી વધાવી રહી છે. આજ નગરની નર નારીઓ શ્રી હરિના એક મીટે દર્શન કરી અને પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યા છે. રાજરાણીએ શ્રી હરિને પોતાના ભુવનમાં પધરામણી કરી અને પછી શ્રી હરિનું પૂજન કરીને એક મીટે શ્રી હરિના દર્શન કરતા જાય છે અને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય છે. એક જ વાર રાજરાણીએ શ્રી હરિને દર્શન કર્યા અને મૂર્તિ હૃદયમાં કંડારાઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં દર્શનની જ્યારે વાત આવી ને એ સમયે લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો હતા, પરંતુ ભગવાને કોઈને યાદ ન કર્યા અને ધરમપુરના કુશળ કુંવરબાઈને યાદ કર્યા કે દર્શન કરવા તો ધરમપુરના કુશળ કુંવરબાઈ જેવા. શ્રી હરિ ત્યાં ઘણો સમય રોકાણા છે.
શ્રી હરિ કહે છે કે હવે અમે ગઢપુર જશું, કારણ કે હવે હું ગઢપુર નહીં જાઉં ને તો દાદા ખાચરનો પરિવાર જીવતો નહીં જોઈ શકું, કારણ કે હું એને કહીને આવ્યો છું કે આટલા સમયમાં પાછો આવી જઈશ. અને શ્રી હરિએ જ્યાં જવાની વાત કરી ત્યાં રાજરાણીની આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. એવું સાંભળી કુશળબાઈ અકળાયા છે અંતરમાઈ. એવું સાંભળી કુશળબાઈ અકળાયા છે અંતરમાઈ. કરી વિનંતી જોડીને નાથ જાવાનું નામ લેશો માનાથ. કરી વિનંતી જોડીને નાથ જવાનું નામ લેશો માનાથ. કેતા વયા નયણામાં નીર થયા દિલ અતિ દિલગીર. કહેતા વહતા નયણામાં નીર થયા દિલે અતિ દિલગીર. ત્યારે ધર્માનંદને ધૈર્ય દીધો રૂડો રહસ્ય પોતાનું કીધું. ત્યારે ધર્માનંદને ધૈર્ય દીધું રૂડું રહસ્ય પોતાનું કીધું. એવું સાંભળી કુશળબાઈ અકળાયા છે અંતરમાઈ. એવું સાંભળી કુશળબાઈ અકળાયા છે અંતરમાઈ. શ્રી હરિએ જ્યાં જવાની વાત કરીને ભક્તજનો તમે વિચાર કરજો કે રાણીને ભગવાનને વિશે કેટલું બધું હેત થઈ ગયું હોય છે કે આજે ભગવાન જવાની વાત કરે છે એને ગમતું નથી. મહારાજ આપ જતા રહીશો ને તો તમારા વિયોગે હવે હું નહીં જીવી શકું એમ. શ્રી હરિએ રાજરાણીને ધીરજ આપતા કહ્યું છે કે જુઓ, આ રાજપાટ પરિવાર છે ને બધું જ મોક્ષને માર્ગે વિઘ્ન કરનારું છે. મારી આજ્ઞા એ કરીને તમે રાજ ચલાવજો, પણ અંતરમાં અખંડ અમારી સ્મૃતિ રાખશો ને, અમને કાયમ યાદ કરશો ને. તમને વરદાન આપું છું કે અંત વખતે હું તમને તેડવા માટે આવીશ. આટલું કહ્યું ત્યાં તો રાજરાણી બે હાથ જોડી અને શ્રી હરિને કહે છે કે પ્રભુ, તમારી પાસે હું કશું જ માગતી નથી, એટલો જ માગું છું કે કાયમને માટે મારા નેણાની આગળ આવા ને આવા રહેજો. ત્યારે બાઈ જોડે બોલાથ રેજો નેણાની આગળ નાથ. ત્યારે બાઈ બોલ્યા જોડી હાથ રેજો નેણાની આગળ નાથ. નહીં થાય વિયોગ સહન કેતા થયા ચેતન તન. નહીં થાય વિયોગ સહન કહેતા થયા જ ચેતન તન. શુદ્ધ આવી શરીરની જ્યારે
પાય લાગ્યા પ્રભુજીને ત્યારે શુદ્ધ આવી શરીરની ચારે પાય લાગ્યા પ્રભુજીને ત્યારે વેલા તેડવાવજો દયાળ ચાલ્યા રહે આંસુ રેલ વહેલા તેડવાયાવજો નાથ ચાલ્યા રહે આંસુ ના રહેલા વ્રેહ વ્યાધિએ વિનંતી કીધી તારી ધીરજ વિદાય દીધી વ્રેહ વ્યાધિએ વિનંતી કીધી ધારી ધીરજ વિદાય દીધી ધારી વિરજ વિદાય દીધી ધારી ધીરજ વિદાય દીધી અહીંયા કવિ એમ કહે છે કે શ્રી હરિના દર્શન કરતા કરતા શરીરનું ભાન ભૂલી ગયા અને પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. થોડી વારે ચેતન આવતા ઊભા થઈ શ્રી હરિને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ તમારા વિયોગે હવે હું જીવી નહીં શકું. તમને એટલું જ કહું છું કે અંત વખતે મને તેડવા માટે આવજો. રડતા રડતા શ્રી હરિને વિદાય આપી છે. શ્રી હરિ ધરમપુરથી નીકળી અને ગઢપુર પધાર્યા. ઇતિહાસ એમ બોલે છે કે શ્રી હરિ ધરમપુરથી ગયા પછી રાજરાણીએ મોઢામાં કોળીઓ મૂક્યો નહીં. શ્રી હરિના વિરહે રડતા રડતા 15 દિવસે શરીર છોડીને શ્રી હરિના સાનિધ્યમાં પહોંચી ગયા. વહાલા ભક્તજનો, તમારી સમક્ષ જે 7 દિવસ ભગવાનના ચરિત્રોની મેં કથા કરીને એનું અંતિમ ફળ આ છે. જેવી રાજરાણીને શ્રી હરિમાં પ્રેમ હેત સ્નેહ થયો ને જે દિવસે એવું શ્રી હરિમાં મને તમને હેત થઈ જશે તે દિવસે તમારો બેડો પાર. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ ઇદમ મેકમ સુનિષ્પન્નો ધ્યેયો નારાયણો સદા. વ્યાસ ભગવાન કહે છે કે તમામ શાસ્ત્રોનું મેં મંથન કર્યો, અંતે સાર એક જ નીકળ્યો કે શ્રી હરિનું ધ્યાન કરો, શ્રી હરિમાં હેત કરો. વાલા ભક્તજનો, શ્રી હરિ જ્યારે ધરમપુર ગયા છે ને તો એ સમયે સચ્ચિદાનંદ સ્વામીને સાથે નથી લેતા ગયા. સચ્ચિદાનંદ સ્વામી એટલે વાલા ભક્તજનો પ્રેમનો દરિયો. નદી સરોવર હોય ને ટાંકો હોય તો શાયદ એનું પાણી થઈ રહે, પણ સાગરનું પાણી થઈ ન રહે. શ્રી હરિ જ્યારથી ગઢપુર છોડીને ગયા ત્યારથી સચ્ચિદાનંદ સ્વામી જમતા નથી, પાણી પીતા નથી. દાદા ખાચર વારંવાર સમજાવ્યા કરે કે સ્વામી ભગવાન તો ઠેર ધરમપુર ગયા છે, કે દિવસે પાછા આવે છે એનું કાંઈ નક્કી નથી. હવે તમે કંઈક જમો. પણ શ્રી હરિની મૂર્તિ એક જ આધાર, હવે એ આધાર જતો રહે. હવે કોને આધારે મારે શરીર રાખવું? એમ શું એને ભગવાન પ્રત્યે હેત બંધાણું હશે કે ભગવાન વિના એક આમ ઘડી રહી નથી શકતા? દાદા ખાચર ઘણું સમજાવે તો સચ્ચિદાનંદ સ્વામી એટલું જ કહે કે દાદા શ્રી હરિ ત્યાં થાળ જમે છે ને એનો પ્રસાદ હું લઈ લઉં છું. દાદા ખાચરને વાત માન્યામાં ન આવે. સ્વામી ક્યાં શ્રી હરિ, તમે અહીંયા છો અને તમે એમ કહો છો કે હું જમી લઉં છું. એમ
સચ્ચિદાનંદ સ્વામીએ મોઢામાં આંગળી નાખીને ઉલટી કરીને ભાત કાઢ્યો અને કહે છે કે દાદા, આ જ રાજરાણીએ બિરંજનો થાળ ભગવાનને જમાડ્યો હતો ને, એનો પ્રસાદ ભગવાન ત્યાં જમે છે અને અહીંયા હું તૃપ્ત થઉં છું. સચ્ચિદાનંદ સ્વામી શ્રી હરિના દેખાય છે શરીર અલગ, પરંતુ બંનેની એકતા છે. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે એવા ભગવાનને ધારી રહેલા સંતને જમાડો તો સ્વયં શ્રી હરિ જમે. એવા સંતને તમે ધોતિયા ઓઢાડો ને પૂજન કરો તો અક્ષરધામમાં શ્રી હરિનું પૂજન થાય. તમે સારો બ્રહ્માંડ જમાડો, એની સામે ભગવાનને ધારી રહેલા એક ભગવાનના ભગત કે સંતને જમાડો તો બ્રહ્માંડ જમાડ્યાનું પુણ્ય થતું હોય છે. એટલા માટે આવા મોટા મોટા ઉત્સવ સમયા થતા હોય ને, ત્યારે રસોઈની પડાપડી થતી હોય છે કે આ દિવસે અમારી રસોઈ રાખજો. કારણ કે આવડા મોટા ઉત્સવ સમયમાં એવા કોક તો સંત હરિભક્તો અખંડ ભગવાનને ધારીને આવેલા હોય ને, એ જમે એટલે આપણા કરોડો રૂપિયા સાર્થક ગણાતા હોય છે. એક શેઠે માનતા રાખેલી દ્વારકાધીશની, એની માનતા પૂરી થઈ એટલે 100 કેરી મારે અર્પણ કરવી એવી માનતા રાખેલી. હવે એક બ્રાહ્મણ ભગવાનના બહુ સારા ભગત તે દ્વારકા જતા હતા, એટલે શેઠે કીધું કે મારી આ માનતા છે તો આ કરંડીઓ લઈને તમે દ્વારકાધીશને અર્પણ કરી દેજો ને, મારાથી તો જવાય એવો સમય છે ને. પેલો બ્રાહ્મણ કે વાંધો નહીં. 100 કેરીનો કરંડીઓ માથે ઉપાડી અને દ્વારકા જવા માટે ભૂદેવ નીકળ્યા. બહુ સારા ભગવાનના ભગત. હવે બને શું ખબર છે, રસ્તામાં ભૂખ લાગે એટલે કેરીનો કરંડીઓ નીચે ઉતારી ધોઈ ભગવાનને ધરીને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જમી જાય. 99 કેરી જમી ગયા, 1 કેરી બચી. ત્યાં જઈ અને દ્વારકાધીશની પાસે ઓલી કેરી મૂકીને ઓલો પૂજારી હશે તો એને સરસ મજાની કેરી જોઈને તો તરત જ ઉપાડીને સિંહાસનની પાછળ જઈને એમણે એમ ઉલાડી ગયો. આ બાજુ દ્વારકાધીશે શેઠને દર્શન આપીને કીધું કે તારી 99 કેરી પહોંચી ગઈ છે, 1 કેરી નથી પહોંચી. શેઠને એમ થયું કે ઓલા બ્રાહ્મણે શા માટે 1 કેરી માટે જીવ બગાડ્યો હોય છે, મને કીધું હોય તો બીજી 10 કેરી વધારે આપે ખાવા માટે. બ્રાહ્મણ આવ્યો એટલે શેઠ કહે છે કે ભલા માણસ, મને દ્વારકાધીશે દર્શન દઈને કીધું કે તારી 99 કેરી પહોંચી ગઈ ને 1 નથી કેરી પહોંચી, તું ખાઈ ગયો તો? બ્રાહ્મણ કહે છે કે શેઠ સાચી વાત કહું, તમને માન્યામાં આવશે? તો કે હા, મને વિશ્વાસ છે તમે આવા પરમ ભગવદીય છો. તો કે જો કેરી લઈને જતો હતો, જ્યારે ભૂખ લાગે ત્યારે ભગવાનને ધરાવી સ્મરણ કરતાં કરતાં જમી જતો હતો. 99 કેરી હું ખાઈ ગયો હતો ભગવાનને સંભાળીને, પરંતુ મેં ત્યાં 1 કેરી મૂકીને ઓલો પૂજારી હતો એમને એમ ઉલાડી ગયો ને, એ 1 કેરી નથી પહોંચી, આ 99 પહોંચી ગઈ. એટલે વાલા ભક્તજનો, સચ્ચિદાનંદ સ્વામી એવા શ્રી હરિના સંત હતા કે એ ભગવાન વિના રહી ન શકે. વિચાર તો કરો, ભગવાન આમ જાતા હોય ને તો માણકી ઘોડી ઉપર બેઠા હોય, પાછળ ચાલે તો મહારાજના દર્શન ન થાય, તો આગળ પાછા પૈયે ચાલે, કાંટા લાગે, કાંકરા લાગે. ભગવાન કે સ્વામી આટલું બધું અમારામાં હેત છે તો મર્યા પછી ભૂત થાય છો. સ્વામી કે જીવતાય તમને વળગો, મર્યા પછી તમને વળગી ધૂણા કરજો. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. વાલા ભક્તજનો, સત્સંગી ભૂષણ ગ્રંથ તો સાગર જેવો છે. 7 દિવસ ને આજે 8મો દિવસ, 8 દિવસ સુધી. પરંતુ વાલા ભક્તજનો, આજે અમેરિકાના ઘણા બધા મંદિરોમાં મેં કથા કરી. ભગવાનની દયાથી ભગવાને સુંદર મજાના મને અવસરો આપ્યા. ઘણી બધી અમેરિકામાં કથાઓ કરી, પરંતુ આ કોલોનિયા મંદિરમાં જે કથા કરવાનો આનંદ આવ્યો ને, કાંઈક અનેરો આનંદ આવ્યો. મને એમ થયા કરતો તો કથા કર્યા જ કરું.
પણ ઘડિયાળ સામે જોઉં તો ઘડિયાળ ના પાડે કે હવે આગળ તું વધીશ નહીં એમ. બહુ મજા આવી. ખરેખર જો આનંદ આપનારા હોય ને તો આ સિંહાસનમાં બેઠેલા ઘનશ્યામ મહારાજ છે, એને આપણને આનંદ આપ્યો છે. વધુ તો કાંઈ કહેતો નથી, પણ અંતમાં ખરેખર અહીંયા જે દેવ છે એ કોઈ આરસ પ્રતિમા નથી હો, સાક્ષાત ભગવાન બિરાજમાન છે. પ્રગટ ભાવ રાખીને તમે જે સંકલ્પ કરશો ને એ બધા સંકલ્પો તમે પૂરા કરશે એવા મહાબળિયા દેવો બિરાજે છે. અને કોલોનિયા મંદિરમાં તો જ્યાં સુધી મંદિર ખુલ્લું હોય ને ત્યાં સુધી બાપા કેટલા બધા હરિભક્તો આવે. અમે તો હરિચરણ સ્વામીને જ્યારે ફોન કરીને તો કોઈક હરિભક્તો આવેલા જ હોય, બોલો સ્વામી વાત કરતા જ હોય. એટલે ખરેખર પૂજ્ય હરિચરણ સ્વામીએ 2 વર્ષ સુધી દેવની સેવા કરી, તમને બધાને ખૂબ આનંદ કરાયો. એકવાર સ્વામીને જોરદાર તાલીઓથી વધાવીએ. બીજું અમારે નિલેશભાઈ મહારાજની આજ્ઞાથી આજે સારા મંદિરોનું પોતે સરસ રીતે સંચાલન કરી રહ્યા છે. સંતોને કોને બીજા આપવા, કોના કરવા, મહારાજશ્રીની આજ્ઞાથી બધી ફાઇલો પણ અમારે નિલેશભાઈ કરતા હોય છે. તો ખરેખર નિલેશભાઈએ પણ મને અહીંયા પાટોત્સવ નિમિત્તે 7 દિવસ સુધી પ્રભુના ગુણ ગાવાનો અવસર આપ્યો, એ બદલ હું ખૂબ એનો આભાર માનું છું. બીજું વાલા ભક્તજનો, તમે બધા ખૂબ મંદિરની તન મનથી ધનથી સેવા કરી રહ્યા છો. ખરેખર તમે અત્યાર સુધી જેવો સંપ રાખ્યો છે, કાયમને માટે સંપીને ભગવાનનું ભજન કરજો. ક્યારેક આપણું ધાર્યું થાય ન થાય, કોઈ બોલાવે ન બોલાવે, સન્માન કરે ન કરે, પણ આપણે એક જ લક્ષ્ય રાખવાનો કે મારે તો ઘનશ્યામ મહારાજને રાજી કરવા, દુનિયા રાજી થાય કે ન થાય, ઘનશ્યામ મહારાજ રાજી થઈ ગયા એટલે બેડો પાર. પણ ખરેખર ભાઈઓ બહેનો, હું આજ 7 દિવસ ત્યાં જોઉં છું, દોડીને તમે સેવા કરો છો ને, ખરેખર તમારી ઉપર ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી થતા હશે. આજના દિવસે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા જે સંકલ્પ હોય ને એ સારા સંકલ્પોને શ્રી ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ પૂરા કરે એવી દેવના ચરણોમાં પ્રાર્થના. તો વિશેષ નહીં કહેતા વાલા ભક્તજનો, આજે તો અમે વિદાય લેવાના છીએ. 5 વાગ્યાનું પ્લેન છે, એટલે 3 સાડા 3 વાગ્યાથી અહીંથી વિદાય. હવે ફરીને જ્યારે ભગવાન દયા કરશે ત્યારે ફરીને પાછા આપણે મળીશું. તો અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. બોલો શ્રી નર નારાયણ દેવની. પરમ કૃપાળુ પાસે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, સિંહાસનમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવોનો જ્યારે 21મો વાર્ષિક પાટોત્સવ જ્યારે આપણે પૂર્ણાહુતિના આરે તરફ જઈ રહ્યા છીએ, ત્યારે અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની શુભ આજ્ઞાથી પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા ગાદીવાળા શ્રી, પૂજ્ય ગાદીવાળા શ્રી, સમગ્ર ધર્મકુળના રાજીપાથી જ્યારે આપણે 8મા દિવસ કહેતા કે આપણો પાટોત્સવનો અંતિમ દિવસ, અને અંતિમ દિવસ 7 દિવસ સુધી આપણને ખૂબ સુંદર
વાસુદેવાનંદ બ્રહ્મચારી રચિત શ્રીમદ સત્સંગી ભૂષણ ભક્તિશાસ્ત્રની કથા શ્રવણ કરાયું એવા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી, એકવાર જોરદાર તાલીઓથી આપણે સ્વામીને વધાવીએ. સ્વામીની વાણીની મધુરતા, સ્વામીની વિદ્વતા તો તમે પહેલાં પણ જાણી છે, અને 7 દિવસ સુધી તમે સ્વામીએ ખૂબ ભગવાન શ્રીહરિના રસાળ ચરિત્ર જેને ગાતા જ રહીએ. હવે તમારે શું કરવાનું? સ્વામીની જોબ પૂરી હો અત્યારથી. હા, હવે તમારી જોબ શરૂ થઈ. શું કરવાનું તમારે? અનકોટ વરે એટલે એ સરસ મજાની પંગત પાડીને એ કરવાનું. એ તો થશે જ. આ વ્યવસ્થા સરસ મજા નિલેશભાઈ કરી છે, બરોબર? હા, પણ શું કરવાનું? 7 દિવસ સુધી જે ભગવાનના ચરિત્ર સાંભળ્યા ને એ ચરિત્રને વાગોલવાના હો. હા, પેલા હે ને ધણમાં પશુઓ મોકલે. ગોવાળ છે ને, ગાયો ભેંસોને બધાને ધણમાં લઈ જાય અને સરસ મજાનું લીલું લીલું ઘાસ ચરવી ને એ અવાડે પાણી પીને પાછા ઘરે મૂકી જાય હવના. પછી શું કરે એ બધા પશુઓ? ગમાડે બાંધ્યા હોય ત્યારે વાગોલે. શું વાગોલે? કે આખો દિવસ જે ઘાસચારો ચર્યો એનો રસ વાગોલે હો. એમ 7 દિવસ સુધી તમે ભગવાનના ચરિત્ર રૂપી ચારો ચર્યો ને, હવે મૂર્તિ રૂપી માળાની અંદર વિરામ કરવાનો, એ ચરિત્રોને વાગલવાના. ત્યારે આપણું આ 7 દિવસની કથા અને આપણો પાટો છો સાર્થક થયો કહેવાય. આવો વાલા ભક્તો, વિશેષ સમય નહીં હતા, કારણ કે આપણે મેં એક જોયું હો કોલોનિયામાં. હા, મારે જેમ ટાઈમ પરફેક્ટ હોય ને એમ ટાઈમના પાકા તમે બધા. એટલે 12 વાગે આરતી કરવાની છે. તો આવો આપણે આમંત્રણને માન આપીને ધામોધામથી સંતો વધાર્યા છે. તો અત્રે હું સંત પૂજનના યજમાનશ્રીને આહુત કરીશ. સત્વરે પધારશે, સંતોનું પૂજન કરશે. સંત પૂજનના યજમાન છે શારદાબેન પટેલ, નવીનભાઈ પટેલ. તો સત્વરે અહીંયા એ ભક્તો હોય એ પધારો છો. સંતોનું આપણે પૂજન કરવું છે. અત્રે મંદિરના મહંત છે પૂજ્ય અમારા સ્નેહી મિત્ર હરિચરણ સ્વામી, ખૂબ સુંદર, જેમને 7 દિવસ વક્તા પદે સંતોનું પૂજન કરો વારા ફરતી. હા, કરો મન. હા, વક્તાનું પહેલા પૂજન કરી નારાયણમ નરકતારણ વિશ્વવિહારી સ્વામી શ્યામમ ફ્લોરિડા મંદિરથી પધારેલા ઋષિપ્રકાશ સ્વામી છે આપણી બાજુમાં, જેમને 3 વર્ષ સુધી આ નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજની સેવા કરી. અમારા સ્નેહી મિત્ર, આપણે પાડોશી એવા વિયોકોન મંદિરના મહંત છે પૂજ્ય નરનારાયણ સ્વામી, અને બીજા પાડોશી એવા આપણા પારસીપેની મંદિરના મહંત છે સદગુરુ શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામી. ડેટ્રોટ મંદિરથી પધારેલા ત્યાંના મહંત છે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રકાશદાસજી સ્વામી. અને હું લટકાનો એટલાન્ટા મંદિરથી શ્રીજી સ્વામી. બસ, બોલો ઘનશ્યામ મહારાજની. આવી રીતે આપણે આમંત્રણને માન આપીને સંતો વધારે છે, સંતોનું પૂજન કર્યું. આવો આપણે સંતોના આશીર્વચન લેવા છે. 2 સંતોના આશીર્વચન આપણે ટૂંકમાં જ લઈશું. ત્યાર પછી યજમાનોનું સન્માન છે, અને ત્યારબાદ આપણે અન્નકોટ આરતી તરફ જશું. તો જેમણે 3 વર્ષ સુધી ખૂબ ઠાકોરજીને લાડ લડાવ્યા છે, તમને બધાને કથા વાર્તા એ કરી પ્રેમાળ સ્વભાવ એવા પૂજ્ય નરનારાયણ સ્વામીને હું આહુત કરીશ કે આ પાટોત્સવ પ્રસંગે સર્વે હરિભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. તો વિયોકોન મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નરનારાયણ દાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની જય. નિજ મંદિરમાં વિરાજમાન પ્રગટ ભગવાન શ્રી નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ, આચાર્ય મહારાજ શ્રી અને મોટા સંતોના આશીર્વાદથી ISSO કોલોનીએ એડિશન આપણું આ મંદિરનો 21મો આજનો મંગલ પાટોત્સવ. આ મંદિરમાં સેવા આપનાર પૂજ્ય હરિચરણ સ્વામી, વક્તા મહોદય વિશ્વવિહારી સ્વામી, શ્રીજી સ્વામી, ઋષિ સ્વામી, રાધારમણ સ્વામી, ધર્મપ્રકાશ સ્વામી
પાટોત્સવના યશસ્વી યજમાનશ્રીઓ, આજના મંગલ પાવન પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ISSO કોલોનિયા એડિશન આપણું આ મંદિર, આ મંદિરના પ્રગટ દેવ એટલે ભગવાન શ્રી નરનારાયણ. ઘણી વખત એવું થાય કે ક્યાં જવું એમ, પણ એવું કહીશ કે ન્યૂ જર્સીના હરિભક્તોએ ક્યાંય જવાની જરૂર નથી. આ પ્રગટ નરનારાયણ આ મંદિરમાં વિરાજમાન છે. ભલા ભક્તો, આ દેવ છે ને પ્રગટ છે. સ્વામીએ બહુ કીધું ને કે મહારાજની મૂર્તિમાં હેત કરવાનું. આ ભગવાનના જે દર્શન કરે છે, આ ભગવાનને કોઈ થાળ અર્પણ કરે છે, આ ભગવાનની કોઈ સેવા કરે છે, એના બધા જ મનોરથ ભગવાન પૂરા કરે છે. વિશ્વનું પહેલું મંદિર એટલે કાલુપુર સ્વામિનારાયણ મંદિર. એ મંદિરમાં પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન શ્રી નરનારાયણ વિરાજમાન છે. આજકાલ કરતાં એ દેવને 204 વર્ષ પૂરા થઈ ગયા. સદગુરુ દેવાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે કાલુપુરમાં એ આપણું મંદિર કર્યું, નરનારાયણ દેવને પધરાવ્યા. સ્વામીએ 17 પદોની રચના કરી છે. કેટલા? 17 પદો બનાવ્યા. એમાંથી 15મું પદ એટલે સ્વામી દેવાનંદજી એવું કહે છે, પ્રેમ શું મૂર્તિ પધરાવી, સહજાનંદ મહારાજ ખડે હે દ્વાર મંદિર આઈ. આનંદાનંદ સ્વામીની પાસે મંદિર કરાવ્યું મહારાજે, અને ભગવાન સ્વામિનારાયણે શ્રી નરનારાયણને પધરાવ્યા. સ્વામિનારાયણ ભગવાનને છે ને આ નરનારાયણ અવતાર બહુ વહાલો હતો. મહારાજને બહુ ગમતો આ અવતાર. મહારાજે નરનારાયણ દેવને પધરાવ્યા, પછી ઉમરા ઉપર ઊભા રહ્યા. તમે નોટિસ કરી ક્યારે? આપણા વર્તમાન આચાર્ય મહારાજ જ્યારે જ્યારે કાલુપુર મંદિરમાં દર્શન કરે એટલે સૌથી પહેલા ભાગ ઉતારી અને ઉમરાને વંદન કરે છે. કેમ? સ્વામિનારાયણ ભગવાને એ નરનારાયણ દેવને પધરાવ્યા પછી મહારાજે પોતાનું બધું ઐશ્વર્ય એ યુગલ સ્વરૂપમાં મૂકી દીધું. દેવાનંદ સ્વામી શું કહે છે ખબર છે? નરનારાયણના દર્શન કરવાથી ફળ શું મળે? સ્વામી એવું કહે છે, કામ, અર્થ, ધર્મ, મોક્ષ, મુક્તિના 4 સાધન છે. 4 પ્રકારની મુક્તિ કોઈને જોઈતી હોય તો એને નરનારાયણના દર્શન કરવા પડે અને કરવા પડે. પછી સ્વામી કહે છે કે નરનારાયણ ભગવાન કેવા? તો સ્વામી કહે છે કે એ ભગવાન શ્રી નરનારાયણને કોઈ ભૂષણ, વસન અને કોઈ થાળ ધરાવે તો એના જેટલા પણ મહારોગો હોય ને એ દૂર થઈ જાય. આ પ્રગટ પ્રત્યક્ષ દાખલો છે. જો ત્યાર પછી દેવાનંદજી એવું કહે છે કે ભગવાન શ્રી નરનારાયણના મંદિરમાં આવી અને કોઈ પ્રદક્ષિણા કરે તો એને કરોડો યજ્ઞનું એને ફળ મળે છે. તો મંદિરમાં આવો ને, ખાલી આવીને આટા મારીને જતું નહીં રહેવાનું મારા ભાઈ, સમજાય છે ને? મંદિરમાં આવી અને એક એક ડગલે સ્વામિનારાયણ, નરનારાયણ, સ્વામિનારાયણ એવું બોલવાનું. દેવાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી નરનારાયણના મંદિરમાં જે આવી અને પ્રદક્ષિણા કરે એના બધાએ જેટલા પણ મહારોગો છે એ દૂર થઈ જાય. આ એડિશન, આપણું આ કોલોનિયા મંદિર,
આ મંદિરના જાગતા કોઈ દેવ છે ને તો કયા છે? ભગવાન શ્રી નરનારાયણ છે. હા, છેલ્લે સ્વામી એવું કહે છે, મહારાજ એવું કહે છે કે અમારો રૂપ એહી જાનો. શું? સ્વામિનારાયણ ભગવાને કાલુપુરની અંદર નરનારાયણ દેવને પધરાવ્યા, ઉમરા ઉપર ઉભા રહીને મહારાજના અભય વચન છે, આશીર્વચન છે. શ્રીજી મહારાજે કીધું કે આ નરનારાયણ અને અમારામાં કોઈ રતિ ફેર છે નહીં. એટલે હું ખાસ કહું છું કે ન્યૂ જર્સીમાં રહેવાવાળા અને આજુબાજુવાળાને ક્યાંય દોડવાની જરૂર છે નહીં. પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન શ્રી નરનારાયણ આ કોલોનિયા મંદિરમાં છે. સ્વામિનારાયણ ભગવાનના વચન છે. શ્રીજી મહારાજે નવ મંદિરે બનાવ્યા, એમાં પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન છે. બંને આચાર્ય મહારાજ દ્વારા જે પ્રતિષ્ઠા થાય છે એ દેવોમાં પ્રગટ ભગવાન નિવાસ કરીને રહે છે. આપણે ક્યાં જવાનું છે દૂર? આચાર્ય મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરે, આરતી ઉતારે એટલે ઠાકોરજી એ મૂર્તિમાં પ્રત્યક્ષ બિરાજમાન થઈ જાય. હા, 21 વર્ષ થઈ ગયા આ મંદિરને. જે દિવસથી આચાર્ય મહારાજ શ્રી આ નરનારાયણ ભગવાનને અહીંયા પધરાવ્યા, ભગવાનની જેને સેવા કરી, આ ભગવાનને જેને થાળ ધરાવ્યા, એ ચાહે પછી સાધુ હોય, હરિભગત હોય કે યજમાન હોય, એ બધાના સંકલ્પ આ ભગવાને પૂરા કર્યા. અને એવું કહેવાય છે પાટોત્સવનો જે યજમાન છે ને યશસ્વી એટલા માટે હોય છે કે એના દ્વારા ભગવાનનું અહીંયા પૂજન થાય છે. એની સદલક્ષ્મી એ ભગવાનના ઉપયોગમાં આવે છે. યશસ્વી યજમાનોએ નાની મોટી જેને જેને સેવા કરી છે એ પ્રત્યક્ષ આ ભગવાન મૂર્તિ સ્વરૂપે સ્વીકારી લે છે. હા, આપણને દેખાય નહીં, ધર્મ ચક્ષુષે દેખાય નહીં, પણ ભગવાન છે ને દિવ્ય ભાવથી આપણી સેવા સ્વીકારી લે છે. એટલે ખાસ 21માં પાટોત્સવમાં કથાના યજમાનથી લઈ, પાટોત્સવના યજમાનથી લઈ અને નાની મોટી જેને જેને સેવા કરી એની ઉપર ભગવાન શ્રી નરનારાયણ દેવ, આચાર્ય મહારાજ અને સદગુરુ સંતોના આશીર્વાદ એમના ઉપર બની રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સુંદર વાલા ભક્તો, નરનારાયણ દેવનો મહિમા, જેવો મહિમા ગાયો અને નામે પાછું નરનારાયણ સ્વામી. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. આવો વાલા ભક્તો, આપણે આગળનો કાર્યક્રમ હજી ઘણો બધો બાકી છે, તો હું અત્રે પારસીપેનીના મહંત શ્રી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામીને વિનંતી કરીશ કે ટૂંક સમયની અંદર જ આપણને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય રાધારમણ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદ નમઃ વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા મંદિરમાં બિરાજતા લાડીલા પ્યારા ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ આદિક દેવો, જેમની આજ્ઞા અને આશીર્વાદથી આપણે સત્સંગ કરી રહ્યા છીએ એવા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ મંદિર કલોનિયામાં બિરાજતા ઠાકોરજીના 21મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગી ભૂષણ 7 દિવસની પારાયણના યજમાન બની, વક્તાશ્રી બની અને જેમને આપણને કથા શ્રવણ કરાવી એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી આપણા મંદિરમાં રહી અને ઠાકોરજીની સેવા પૂજા કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય હરિચરણ સ્વામી અને આપણા આમંત્રણને માન આપીને પધારેલા પૂજ્ય વંદનીય સંતો શ્રીજી સ્વામી, ઋષિ સ્વામી, નરનારાયણ સ્વામી, ધર્મપ્રકાશ દાસજી સ્વામી
આ 21મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જે ભક્તજનોએ યજમાન પદ સ્વીકાર કર્યું છે એવા યજમાન પરિવાર અને કથા સાંભળવા પધારી રહેલા સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધારી અને મારા ને તમારા જીવના રૂડા માટે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અનેક જગ્યાઓ વિચરણ કરી અને સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી કે સંતો ગામડે ગામડે જાઓ અને મુમુક્ષુ જીવ જે છે આ પૃથ્વી ઉપર એને ભગવાનની ઓળખાણ કરાવો. સ્વામિનારાયણ ભગવાન એકવાર ફરતા ફરતા મહારાજ મેમકા ગામ પધાર્યા અને મેમકામાં ભગવાનના એકાંતિક ભક્તો રહેતા હતા અને સ્વામિનારાયણ ભગવાન મેમકા થોડા દિવસ રહી અને પાછા જ્યારે બીજા ગામ જવા તૈયાર થયા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને વળાવવા માટે મૂળજી શેઠને આદિક ભક્તજનો આવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ મૂળજી શેઠ આદિક ભક્તો હતા એમને કીધું કે ભક્તો, તમને અમારી એક વાત મનાઈ છે કે છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પગે લાગી વંદન કરી મહારાજની વંદન કરી અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, તમે જે વાત કરો એ અમને માન્ય છે કે છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને મૂળજી શેઠ આદિક ભક્તોને વાત કરી કે ભક્તો, આજથી 20 દિવસ પછી એક લશ્કર આવશે અને આ મેમકાને સળગાવી દેશે કે છે. માટે જો તમે અમારું વચન માનતા હોય તો આ મેમકાનો ત્યાગ કરી અને આજુબાજુના ગામમાં રહેવા માટે વહી જજો. મેમકાને સળગાવી દેશે અને વઢવાણને લૂંટી લેશે કે છે. સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ હતો. મૂળજી શેઠ આદિક 4 ભક્તો એમને વાત મનાણી. 4 ભક્તો મેમકાનો ત્યાગ કરી અને લીમલી આદિક જે ગામ છે ગામમાં આ શેઠો ને બધાએ પટેલ રહેવા માટે વહી ગયા અને સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે 20 દિવસ પછી બાબા સાહેબનું લશ્કર આવ્યું ને આખું ગામ સળગાવી દીધું અને વઢવાણને લૂંટી લીધું. કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. મારી તમારી રક્ષા કરનાર ભગવાન છે. આપણે તો ઘરથી બહાર નીકળી છીએ જીવતા પાછા આવીએ છીએ, એ આપણી ઉપર ભગવાનનો ઉપકાર છે. બાકી કોઈને આપણને ખબર નથી કે રાત્રે સૂવીશી તો સવારે જાગીશી તો કોના હિસાબે જાગીશી. એ આપણી ઉપર ભગવાનની કૃપા છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે ત્યારે જ આપણે આવા સુખી થયા છીએ અને સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં કાયમ માટે વિચરી રહ્યા છે. માટે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ, બસ અમારા જીવનમાં કાયમ માટે તમારો આશરો છે, સંતોનો આશરો છે અને મહારાજશ્રીનો ધર્મકુળનો આશરો છે. અમારા જીવનમાંથી કોઈ દિવસ જાય નહીં. બસ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. महाराज, जिंदगी जब तक रहेगी फुर्सत न मिलेगी काम से, जिंदगी जब तक रहेगी फुर्सत न मिलेगी काम से, कुछ थोड़ा समय निकालो प्रेम हो जाए घनश्याम से, प्रेम हो जाए घनश्याम से. बस આપણે એ જ કરવાનું છે. ભગવાનને પ્રાર્થના કરવી કે મહારાજ, ઘણું બધું કામ છે છતાં પણ થોડો સમય અમે ભગવાન માટે કાઢીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં પૂજ્ય હરિચરણ સ્વામી બહુ સેવા કરે છે. એમનું શરીર ભારે છે છતાં પણ આટલી મોટી સેવા કરે છે ને એકવાર તાલીઓથી પૂજ્ય હરિચરણ સ્વામીને વધાવો. હમણાં અમારા પાટોત્સવ આવ્યો ત્યારે કહેતા કે હવે મારે ઇન્ડિયા જવું છે, પણ નિલેશભાઈ શું થયું પછી? ઓહો, તમને મૂકવાના નથી, હવે શું કરશો? રિન્યુ જ કરવા પડશે. નિલેશભાઈના હાથમાં છે એટલે રિન્યુ થયા વગર રહેશે નહીં. આવો
વાલા ભક્તજનો, એવી જ રીતે આપણી કમિટી પરમભક્ત પ્રેસિડેન્ટ નિલેશભાઈ અને અમે એમની આખી કમિટીએ જ્યારે આવો સરસ મજાનો 7 દિવસનો ઉત્સવ કર્યો છે ત્યારે એમને પણ તાળીઓના નાદથી ભક્તજનો વધાવીએ. એવી જ રીતે આપણા મંદિરમાં બહેનોની બહુ મોટી સેવા છે, એવી રીતે યુગમંડળના સભ્યોની બહુ મોટી સેવા છે. ત્યારે આ બધા જ ભક્તોને એકવાર તાળીઓથી ભક્તજનો વધાવીએ. બસ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, પરમ પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમારા સત્સંગમાં જેવો સંપ છે, જેવો કુટુંબ ભાવ છે, જેવો પ્રેમ ભાવ છે, એવો વિશેષ ને વિશેષ ભગવાન આચાર્ય મહારાજશ્રી, સંતો અને તમ જેવા ભક્તોને કાયમ માટે કુટુંબ ભાવ રે, પ્રેમ ભાવ રે, કોઈ દિવસ કોઈ ભક્તોનો અવગુણ ના આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય રાધારમણ સ્વામી. સંતોએ આપણને ઘણા બધા રૂડા આશીર્વાદ આપ્યા. ખાલી એક આશીર્વાદ આપણા જીવનની અંદર ઉતરી જાય તો આપણું ઘણું બધું કામ થતું હોય છે. પ્રત્યક્ષ ભગવાન છે એવો આપણને બધાને ફિલિંગ આવે છે. કેમ તો કે સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર બંધાવવાનો વિચાર કર્યો ને તો અમદાવાદની અંદર નરનારાયણ દેવ કેમ પધરાવા છે? તો સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે બદ્રીનાથની અંદર નરનારાયણ દેવ છે, હવે બધાયથી બદ્રીનાથની યાત્રા થાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન કે આ કાલુપુર અમદાવાદની અંદર નરનારાયણ દેવ પધરાવી, એ નરનારાયણ દેવના કોઈ જે કંઈ દર્શન કરશે એને બદ્રીનાથ નરનારાયણ દેવના દર્શન કરે ને એટલું પુણ્ય એ નરનારાયણ દેવના દર્શન કરશે મળશે. અને એ જ વારસાની અંદર આપણા પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ નિર્ણય કર્યો કે બધાયથી ઇન્ડિયા આવીને કાલુપુર નરનારાયણ દેવના દર્શન થાય નહીં. બધાયથી અવાય ના અવાય, અવાય તો પાછું ના અવાય, ઘણાને એમ હોય. એટલે મહારાજશ્રીએ વિચાર કર્યો કે અહીંયા આ કોલોનિયાની અંદર નરનારાયણ દેવ પધરાવી અને એ નરનારાયણ દેવના જે કોઈ દર્શન કરશે, ભાવથી સેવા કરશે, એના થાળ કરશે, એનો પાટોત્સવ કરાવશે તો પ્રત્યક્ષ કાલુપુરની અંદર નરનારાયણ દેવના જે કાંઈ સેવા કરે, દર્શન કરે એ પુણ્ય અહીંયા નરનારાયણ દેવના દર્શન કરે ને સેવા કરે એટલું મળશે. આવો નરનારાયણ દેવનો પ્રતાપ આપણને બધાને મળ્યો છે. વાલા ભક્તો, બીજા બધા મંદિરોની અંદર સામાન્ય પાટોત્સવમાં 2 કે 3 દિવસની 5 દિવસની બધી કથા થતી હોય, પણ અહીંયા બધાય પાટોત્સવમાં 7 દિવસની કથા. એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ મહોત્સવની અંદર જેને જેને તન મન તનથી સેવા કરી છે, ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય સારું રાખે, વિશેષ ને વિશેષ સેવા કરવાનું બળ આપે. અને કમિટી સભ્ય નિલેશભાઈ અમારા બધાને આમ ખૂબ અમને બધાને સાચવે છે પાછા. હા, એમ પૂછે ખરા, બધું સજેશન આપે અને પ્રેમથી વાતે કરે. હા, ગમે ત્યારે ફોન કરી, મેસેજ કરી એટલે તરત જવાબ આપે. તેવા ખૂબ એ નિલેશભાઈને પણ આવું ને આવું બળ ભગવાન આપતા રહે અને આવીને આવી સેવા કરાવતા રહે. સારા કમિટી સભ્યોને હરિચરણ સ્વામી ખૂબ વારે વારે આપણે બધા સંતો કહે છે, તમે બધા જાણો છો. એટલે સ્વામીને ખૂબ પ્રેમાળ હૃદય છે અને એમનું ભગવાન બધાએ મહારાજ કે સભાનું ધાર્યું થાય. એટલે આપણે બધાએ પ્રાર્થના કરી કે સ્વામીની તબિયત વહેલી સારી થઈ જાય. બસ આવો વાલા ભક્તો વિશેષનો કાર્યક્રમ છે, આપણને મનન સંભળાવશે. તો આગળનો કાર્યક્રમ મનન. બોલો નરનારાયણ દેવની જય. જય શ્રી સ્વામિનારાયણ. આપણા છેલ્લા 8 દિવસથી આપણું કોલિયા મંદિરનો 21મું પાટોત્સવ ઉજવ્યા. પરમ પૂજ્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી અને પરમ પૂજ્ય 108 શ્રી ભવ્ય આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ઉજવ્યા છે. તો પહેલું કામ તો આજે 2 સંતો આવ્યા. એક તો નરનારાયણ સ્વામી અહીંયા ખૂબ 3-4 કેટલા સ્વામી 4 વર્ષથી સેવા કર્યા, 3 વર્ષથી સેવા કર્યા. એટલે ખૂબ વિનંતી કરું કે બિપિનભાઈ કાચા આવે અને સ્વામીને સ્વાગત કરે. અને રાધારમણ સ્વામી પારસીપેનીથી પધાર્યા, તો એમનું પણ ચંદ્રકાંતભાઈ ભાવસારને ખૂબ વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. અને આપણું બીજું કામ કે આપણું કંઈક પૂજા ક્રિયા કરે તો બ્રાહ્મણને દક્ષિણા ના આપો
તો પૂજાનું ફળ મળે નહીં. એટલે આપણું બ્રાહ્મણનું સમાપન બે જાણી આવશે. વિનંતી કરું કે વિશ્વહરી સ્વામી પાસે આવે ને સન્માન લો. પછી આપણા પાટોત્સવના યજમાન સન્માન એટલે આપણા મુખ્ય યજમાન હસમુખભાઈ માંડલિયા. ખૂબ વિનંતી કરું કે ભેટ સ્વીકારે વિશ્વહરી સ્વામીથી. અને અભિષેકના યજમાન નીલ પટેલ આવે. અને આપણા પારાયણ યજમાન વેદ અને વેદા પટેલ. તો વેદ પધારે. પ્રસાદીને ખેસમાં આવે છે. અભિષેકનું પ્રસાદીને ખેસ ને ધોતી. એટલે પહેલા હસમુખભાઈ માંડલિયા, નીલ પટેલ, પછી વેદ. અને આપણા ધજાના યજમાન એક હરિભગતની તરફ એટલે હરિભગત પધારે. અને ના હોય તો ઋષભ ભેટ સ્વીકારશે. આપણા વીકલી સભાના યજમાનનું સન્માન કરીએ. તમે દર્શન કરતા હતા અભિષેકનું તો જાનમાં આવતું હોય કંઠી, ચાંદની કંઠી પહેરાવતા ભગવાન નરનાદેવના. એટલે એમનું ખૂબ સન્માન કરીશ. નામ બોલીશ તો આવજો. વિનંતી કરીને વિશ્વહરી સ્વામીને પાસે ભેટ સ્વીકારવા માટે. આરોહી પટેલ, Dilip, Jignesh, and Virjidala Patel. Dr. Ashutosh Parishbhai Patel and Pooja Parishbhai Patel. Nirmal Patel. Veljibhai L. Gorosla and family. Milan and Anjali Patel. Muljibhai Mistry and family. Jugal Kishore Falguni and Yagna Shukla. Jaya, Isha, and Kena Patel. Talita Valyave Badane. Theodore Tejas Shah. Rohit Bey K. Pandya and family. Nimit and Nehal Desai and family. Dhruvi Jigar Jani. Nayan Bey and Asha Ben Parekh. Goshal and Yogi Rao. And Meenakshi Ben Patel. હવે આપણા આજના દૈનિકના યજમાન નામ બોલો તો આવજો વિશ્વહરી સ્વામી સાથે ભેટ સ્વીકારો. રુદ્ર અંકિત પટેલ, Jia Patel, Raju Vyas, Devan Anand Patel, Nishan Bharat Patel, Shiksha Devashi Thakur, Jyotika Ben Patel, Nipa and Kintan Patel, Chiragi Parishbhai Patel, Hiran B. Kachya, Rajul Upen Shah, Neela Ben Shah, Rishabh J. Patel, Nupur Jatin Kumar Patel, Ek Haribhagat, Parul Patel, Jatin Amin, Sarju Patel, and Raju and Rekha Choksi. અને જે બહેનોનું નામ બોલ્યું હોય તો ઓફિસમાંથી તમારું ભેટ સ્વીકારજો. હવે તો આપણું પહેલું આભાર તો ખૂબ આભાર કે મોટા માણસી અને મોટા ગાડીવાળા આપણા પાટોત્સવમાં દર્શન આપ્યું. જેમ અર્જુન કીધો પહેલો દિવસ કે અમે આ કલોનિયા સત્સંગ કેટલું ભાગ્યશાળી કહેવાય કે દર વર્ષે આપણા પૂજ્ય ધર્મકુલ કલ્યાણ મંદિરમાં આવે દર્શન આપવા. એટલે એમના માટે તાળી વધાવો. પછી બધા
આખો વર્ષના તન મન ને ધનથી સેવા આપ્યા હોય બધાનું નામ નહીં લો તમને ખબર છે કોણ તમે હોય પણ જેમ વિશ્વહરી સ્વામી કીધું કે નો પ્રકારના ભક્તિ હોય તો એક પ્રકાર તો સેવામાં કહેવાય એટલે હું વિનંતી કહીશ કે કૌશિકભાઈ ભાવસર આવે આખો અઠવાડિયુંનો પાર્ટસોના ગ્રોસરીઝ એમના તરફથી આવ્યો તો કૌશિકભાઈ ભાવસર આવજો અને દર્શનભાઈ પૂજારા એવી રીતે જ પાટોત્સવનું ખૂબ ગ્રોસરી ને બધા આઇટમ્સનું સેવા કરી ખાલી પાટોત્સવ માટે નહીં પણ મંદિર માટે વર્ષને અને આપણું મંદિર જ નહીં પણ નારાયણદેવ યુવક મંડળનો ઇવેન્ટ હોય કાયમ સેવામાં આવે છે એટલે એમનું ખાસ તાળી વધાવો આપણા બધા બહેનો અને આંટીઓ કિચનમાં તમે કાયમ દર શનિવાર પહેલાં આવી જાઓ છો અને છેલ્લા નીકળો છો અને હવે બધું ઘરનું કામ પણ સંભાળવું પડે આપણા પુરુષો માટે એટલે એમને ખૂબ તાળીથી વધાવો આપણા કુંજેશ પટેલ આપણું પિયાનો ક્લાસીસનું ટીચિંગ કરે છે અને વિરો પંડ્યા પણ તબલા ક્લાસીસનું ટીચિંગ કરે છે તે તાળીથી વધાવો અને છોકરાઓ એમના ક્લાસોમાં સાઇન અપ કરવું હોય તો ધ્રુવભાઈ છે અહીંયા નથી તો ધ્રુવભાઈ તમે ઓફિસમાં જાઓ અને ત્યાં સંપર્ક કરશે કેવી રીતે સાઇન અપ કરવાનું એ બધું હવે છેલ્લું તો આપણા સ્વામીઓની આભાર પહેલું તો આપણા વક્તા પૂજ્ય વિશ્વાહરી સ્વામીને આભાર તાળીથી વધાવો 7 દિવસથી આ ભક્તિશાસ્ત્ર શ્રીમદ સત્સંગી ભૂષણનું કથા રસપાન કરાવ્યું જેમ જે અર્જુન 2 દિવસ પહેલાં કીધું કે ભગવાનનું મહાત્મ્ય ભક્તિ સહિત હોય તો બીજા કલ્યાણકારી ગુણો આવે હવે આ શ્રીજી મહારાજ ગરડા અંત્યાના 13મુમાં કીધું કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તો એકાંતિક ભક્ત કહેવાય અને એકાંતિક ભક્તને અક્ષરધામનું સુખ મળે તો ખૂબ ખૂબ ધન્યવાદ વિશ્વહરી સ્વામીને આપણને આ ગ્રંથનું રસપાન કર્યું અને ભક્તિને મહત્ત્વ આપણું જીવમાં સ્થાપ્યું હવે ભક્તિ આવી ગયો તો ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં કેવી રીતે વધાવીએ તો લોયરનું 9મું વચનામૃત વાંચજો સત્સંગી જીવન વાંચજો અને વચનામૃત પણ ખૂબ વાંચજો આપણા બ્રહ્મનિષ્ઠ સંતો પણ પૂછવું પડે ખાલી સંત સમાગમ કરીએ કેમ છો સારું છે એ જ નહીં એવું બધું કરવું પડે પણ આપણું જીવનું અત્યારથી કલ્યાણ અને મોક્ષ કેવી રીતે થાય એ બધું પ્રશ્ન પૂછવું પડે એટલે આપણા બ્રહ્મનિષ્ઠ સંતોને બધા તાળીથી વધાવીએ અને આપણા આખો વીકમાં બધા સંતો આવ્યા આશીર્વાદ આપ્યો એમને પણ આપણે વધાવીએ તાળીથી છેલ્લું તો આપણો મહંત સ્વામી હરિચરણદાસજી સ્વામીને ખૂબ છેલ્લા બે વર્ષથી સત્સંગ કરાવ્યું આપણા માટે જોવા જોઈએ તો 3 મૂર્તિ છે એકલા સેવા કરવું પડે તો બહુ અઘરું પડે એને ખાલી સેવા નહીં પણ કથાનું બધું રસપાન કરવું પડે અને સ્વામી તો ખાલી ભગવાનના લીલાના ચરિત્ર નથી કહેતા વચનામૃત અભ્યાસ પણ કર્યું છેલ્લા એક 1.5 વર્ષમાં એટલે એમને ખૂબ તાળી વધાવો અને હું વિનંતી કરું કે વિશ્વહરી સ્વામી શ્રીજી સ્વામી ઋષિ સ્વામી નારાયણ સ્વામી બધા સંતો આવે અને હાર પહેરાવે હરિચરણ સ્વામીને અહીંયા હારો છે the whole bag yeah. બોલો નર નારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય
હરિશરણ સ્વામી તમને હરિશરણ સ્વામી વિનંતી કરો કે આશીર્વાદ આપો તમારું, અને પછી નિરશંકર તમે પધારજો. ખાલી મારું નારાયણદેવના ચરણ પ્રાર્થના કે આપણા બધા હરિભક્તોને કામ સેવામાં જોડાય અને ભક્તિ દિવસે દિવસે વર્તા. જય શ્રી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન નર નારાયણ રાધા કૃષ્ણ. ઈષ્ટદેવ મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ તથા નિજ મંદિરમાં બિરાજતા એવા નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ આદિક દેવો તથા પરમ પૂજ્ય 1821 પ્રસાદજી મહારાજ, આચાર્ય મહારાજ તથા આપણા સર્વેના ગુરુવર્ય એવા મોટા બાપજી તથા મોટા ગાદીવાળા લક્ષી સ્વરૂપા ગાદીવાળા શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી અને વક્તા પદે આપણને સર્વેને 7 થી 8 દિવસ સુધી આપણે બધાઈને કથાનું રસપાન કરાવી રહેલા એવા વક્તા પૂજ્ય વિશ્વવિહારી સ્વામી તથા અમારા મિત્ર એવા સભા સંચાલન કરતા એવા શ્રીજી સ્વામી તથા ઋષિ સ્વામી, ધર્મ સ્વરૂપ સ્વામી તથા રાધારમણ સ્વામી, નરનારાયણ સ્વામી આદિક સંતો અને વહાલા સર્વે ભગવાનના ભક્તોને મારા જય સ્વામિનારાયણ. સ્વામી બધા સંતોએ ઘણા બધા પ્રવચન ને બધું ઘણું બધું, મારી પાસે તો બહુ જાજુ છે નહીં, કારણ કે હું બહુ ભણેલો નથી, બહુ કથા આવડતી નથી, પણ થોડુંક 2 વાક્ય તમને કહીશ કે બ્રહ્માનંદ સ્વામીએ એમના કીર્તનમાં લખ્યું છે કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કીર્તનમાં, હે મારા વાલા પ્રભુ, હે દીનાનાથ, એમ તમને ન ઘટે કે તમે જેમ રાખશો એમ અમે રહેશું. પછી છેલ્લી કડીમાં એવું કહેશે, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારે જો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. એવું કહે છે છેલ્લી કડીમાં કે કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો. એમ તમે સર્વે પણ ભગવાનના ભક્તો આ કથામાં બધાએ ભગવાનની કથા બહુ સાંભળી, ખંખેરી ન જતા રહેતા. આ મૂર્તિ જે ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, એમને અખંડ અંતરમાં રાખજો. એમ બ્રહ્માનંદ સ્વામી કહેશે કે એમ શ્રીરંગના સ્વામીને કહેજો. શ્રીરંગ સ્વામી કોનું નામ હતું તમને કોઈને ખબર છે? હા, બ્રહ્માનંદ સ્વામીનું પહેલું નામ શ્રીજી મહારાજે શ્રીરંગ સ્વામી પાડ્યું હતું, પણ શ્રીરંગ સ્વામી કીર્તનમાં છે ને બેસતું નહોતું આવતું, બંધ બેસતું, એટલે પછી શ્રીજી મહારાજ કે તમારું નામ હવેથી બ્રહ્માનંદ સ્વામી રાખવામાં આવશે. પછી બ્રહ્માનંદ સ્વામી રાખ્યું. એટલે તમે બધા ભગવાનના ભક્તો મારા ઉપર રાજી રહેજો અને મારું સ્વાસ્થ્ય
સારું રહે એવું ભગવાનને પ્રાર્થના કરજો. અને બધાય સંતો આવ્યા, ખૂબ ખૂબ બધાય સંતો મારી ઉપર રાજી રહેજો. અને નિલેશભાઈ પ્રેસિડન્ટ અને યજમાન પરિવાર બધાય મારી ઉપર ખૂબ રાજી રહેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. છેલ્લું તો આપણા અંકુના યજમાન ચંદ્રકાંતભાઈ ભાવસર અને ફેમિલી આગળ આવી જાય આરતી માટે. ખાલી ફેમિલી જ કરશે. હવે નીલેશ અંકલ. જય સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, એમની અસીમ કૃપાથી આપણે આ ઉત્સવ સારી રીતે સફળ થયો. અને બધા સંતોને ખૂબ ખૂબ આભાર કે અહીંયા મંદિરમાં પધારીને અમારો ઉત્સવના કર્યો. પણ ખાસ ખબર નહીં તમને બધાને ખબર હશે કે નહીં, પણ કલોનિયા મંદિરમાં આ વર્ષે અમે નવો પ્રયોગ ચાલુ કરેલો. અને એ પ્રયોગ એ હતો કે આ ઉત્સવમાં આખું મેનેજમેન્ટ બધું જ આપણે યુવકોએ હેન્ડલ કરેલું છે. તો આપણે એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને અમે જોયું, આનો 12 વાગ્યાની આરતી છે એટલે બહુ તો 12:01 પતાવીશું, પણ પતી જશે હમણાં. પણ એ ખાસ આપણે જોવા જેવું છે કે જેમ આપણે એમને રિસ્પોન્સિબિલિટી આપીએ તો દે આર વિલિંગ ટુ ટેક ઇટ. અને એ લોકોએ, તમે માનશો નહીં, પ્રોગ્રામ મેનેજમેન્ટથી બહાર પીરસવાનું, આરતીની વ્યવસ્થા અને બધું જ સંતો જોડે પણ અમે મેક શ્યોર કરેલું. તે મેં કીધું તો હું ખાલી ઓફિસમાં રહીશ, તમને પ્રશ્ન હોય તો મારી પાસે આવજો, પણ તમે જ સ્વામી જોડે વાત કરજો. તો એ લોકોએ જ આખું કોરસ્પોન્ડન્સ સંતો જોડે કર્યું અને આપ સંતોએ પણ આમને ખૂબ સાથ આપ્યો, તે બદલ આભાર. તો હવે બહુ સમય ના લેતા અને હવેથી નક્કી કરેલું જ છે કે મોટા મોટા ઉત્સવ છોકરાઓ જ કરવાના છે, અમે નથી કરવાના. એટલે અમને પૂછવા આવવું નહીં. તો આપણે એક મિનિટ, મારી નોટ્સ રહી ગઈ. આપણે એ અપ્રિસિએશનની લીધે આપણે બધા યુવકોને આપણે અપ્રિશિએટ કરીશું અહીંયા. તો જેમ નામ બોલું, છોકરાઓ સ્વામી પાસે આવશે, ડિવાઈડ કરી નાખજો, એક મેડલ બધાને આપજો. અને બહેનોમાં આપણે જ્યોત્સનાબેન માંડલિયા છે, મુખ્ય યજમાન, એ આપણને બહેનોને મેડલ આપશે, છોકરીઓને મેડલ આપશે. તો જસ્ટ હું લિસ્ટ 1 મિનિટ ખોલી દઉં. સૌમ્ય ચોકસી, ઓમ શાહ, યશ પટેલ, બધા ચાલો છોકરાઓ જલ્દી આવીને લાઈનમાં સ્વામી પાસે આવે. ઉત્કર્ષ પટેલ, રોનક ખાચિયા, પ્રીત કાચિયા, વ્રજ પોથીવાલા, ઓમ પટેલ, નૈશદ પટેલ, ધ્રુવ પટેલ, દીપ પટેલ, આશુતોષ પટેલ, જીગર જાની, વિશાલ જાની, ઋષભ પટેલ, મનન જાની, શિવ રાઠોડ એન્ડ અર્જુન બ્રહ્મભટ્ટ. અને આપણે ખાસ મનન અને અર્જુનને બહુ તાળીઓથી વધાવીએ કે એમને ખૂબ સંચાલન સારી રીતે કર્યું. અને છોકરીઓમાં સાનિકા પટેલ, નીપા પટેલ, ચાહત કાચિયા, પાયલ પટેલ, મારજી પટેલ અને સિમરન દહીવાલ એ આપણે જ્યોત્સનાબેન પાસે જાય અને એમની પાસેથી મેડલ લે. બસ એમનો ખૂબ ખૂબ આભાર. હવે સંતો આપણે આરતી માટે તૈયારી કરે ત્યાં સુધી આપણે ધૂન કરીશું. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ,
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી મુરલી મનોહર દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય શ્રી શ્રીનાથજી બાવાની જય શ્રી તિરુપતિ બાલાજીની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય
શ્રી કાષ્ટભંજન દેવની જય. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. આપણું અંકુરનું દર્શન 15 મિનિટ માટે ખુલ્લું રહેશે, તો શાંતિથી દર્શન કરજો. પછી અંકુરનું બંધ થઈ જશે. પહેલા બહેનો, બધા પુરુષો બેસી જાઓ. પહેલા બહેનો દર્શન માટે, પછી પુરુષો. જય શ્રી સ્વામિનારાયણ. અવિના ફક્ત 15 મિનિટ માટે દર્શનનો લાભ મળશે. પહેલાં બહેનો દર્શન કરી લે, એટલે ભાઈઓ દર્શન કરજો, કારણ કે આપણે આજ અન્નકૂટનો પ્રસાદ સર્વ હરિભક્તોને પીરસવાનો છે. બધાએ પ્રસાદ લઈને જવાનું છે. હવે ભગવાનનો થાળ. અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ ભક્તિ ધર્મ સુતરે. જમાડું પ્રીત કરી શેરડીઓ વાળી રે. પૂર્ણા મેં મંદિર લેલી પ્યાલે રહ્યા છે ચાખડીઓ પહેરી રે. પધારો ચટકંતા મંદિરીએ મારે રે. પ્રભુજી લટકંતા બાજોઠે બેસાડી રે. ચરણ કમળ ધોવું પામરીએ પ્રભુજી રે. પાવલિયા લો ફૂલેલ સુગંધી રે. ચોડું શરીરે તે નવરાવું રે. હરિને નીરે પહેરાવું પ્રીતે રે. પીતાંબર ધોતી ઉપરણી ઓઢાડું રે. અતિ ઝીણી પોતી કેસર ચંદનનું રે. ભાલે તિલક કરું વંદન કરી વિષ્ણુ રે. ચરણે શીશ ધરું ઉરહાર ગુલાબી રે. ગજરા બાંધીને નિરખું નારાયણ રે. દ્રષ્ટિ સાંધીને શીતળ સુગંધી રે. કળશ ભર્યા જળના ઉલેચ બાંધ્યા છે.